નાનીએ જ્યારે ધ્રુજતા હાથે પોતાનો જૂનો ફોન ઉપાડ્યો ત્યારે મારા અને મામીના શ્વાસ ગળે અટકી ગયા. નાનીની આંખોમાં એક અજીબ ડર અને ગુસ્સો બંને હતા. નાનીએ કહ્યું, સમીર, આ જો, હમણાં તારા મામાનો ફોન આવ્યો હતો, પણ હું ઉઠાવી ન શકી. પણ મારે તેને કહેવું જ પડશે કે આ ઘરમાં કંઈક અજીબ થઈ રહ્યું છે. ગઈ રાત્રે મને એવું લાગ્યું જાણે કોઈ મારા રૂમમાં હતું અને ઉપરના રૂમમાં એવા અવાજો આવી રહ્યા હતા જાણે. નાની બોલતા બોલતા અટકી ગયા અને પોતાની ધૂંધળી આંખોથી મને તાકી રહી. મારા પગ ધ્રુજી રહ્યા હતા, પણ મેં મારી જાતને સંભાળી. મેં જલ્દીથી નાનીના હાથમાંથી ફોન લીધો અને પ્રેમથી તેમનો હાથ પકડીને કહ્યું, નાની, તમે પણ ને, લાગે છે તમારી દવાઓએ તમારા મગજ પણ કંઈક વધારે જ અસર કરી દીધી છે. ડૉક્ટરે કહ્યું હતું કે આ દવાઓથી ક્યારેક ડરામણા સપના આવે છે અને એવું લાગે છે જાણે કોઈ આસપાસ છે. મામી જે અત્યાર સુધી રસોડાના ઉંબળે પૂતળું બનીને ઊભા હતા, તેમણે પણ તક જોઈને મોરચો સંભાળી લીધો. તેઓ પાસે આવ્યા અને નાનીના માથા પર હાથ ફેરવતા બોલ્યા, હા મમ્મીજી, સમીર સાચું કહી રહ્યો છે. ગઈ રાત્રે તો વીજળી કડકતી હતી. કદાચ તેના અવાજને તમે કંઈક બીજું જ સમજી બેઠા. અને રહી વાત ફોનની, તો એમનો ફોન તો સવારે આવ્યો હતો. તમે કદાચ ઊંઘમાં હશો. નાની અમને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તે અમારા જૂઠાણના પળને ચીડવા માંગતા હોય. નાની કહેવા લાગ્યા, વહેમ? શું એ બધું ફક્ત મારું વહેમ હતો? પણ એ ખુશ્બુ, એ ચમેલીના તેલની ખુશ્બુ જે અવારનવાર વહુ તું લગાવે છે, તે મારા રૂમમાંથી કેવી રીતે આવતી હતી? મામીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે પોતાની સાડીનો પાલવ કસીને પકડી લીધો અને કહેવા લાગ્યા, એ મમ્મીજી, હું રાત્રે તમારા રૂમમાં પાણી રાખવા આવી હતી ને, કદાચ ત્યારે તમને અનુભવ થયો હશે. નાની ચૂપ થઈ ગયા, પણ તેમની એ ખામોશી ડરામણી હતી. તેમણે ફોન પાછો લઈ લીધો અને ઓશિકા નીચે મૂકી દીધો અને કહેવા લાગ્યા, કદાચ તમે સાચું કહી રહ્યા છો. ઘડપણ છે, મગજ સાથ છોડી રહ્યું છે. પણ જ્યાં સુધી તું આ ઘરમાં છે સમીર, તો તું આ ઘરનું પૂરેપૂરું ધ્યાન રાખજે. નાની તો સૂઈ ગયા, પણ હવે અમારા માટે દરેક અવાજ એક ખતરો બની ગયો હતો. રાત્રે 2 વાગ્યા હતા. હું મારા રૂમમાં સૂતો છતને તાકી રહ્યો હતો કે ત્યારે જ મારા રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. મામી અંદર આવી. તેમના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ કહેવા લાગ્યા, સમીર, મમ્મીજીને પૂરો વિશ્વાસ નથી થયો. તેઓ બસ નાટક કરી રહ્યા છે. આપણે હવે વધુ સાવધાન રહેવું પડશે. તેમણે મારી પાસે બેસીને મારો હાથ પકડી લીધો. ડર પોતાની જગ્યાએ હતો, પણ એ સન્નાટામાં મામીની હાજરી ફરીથી એક નવી આગ સળગાવી રહી હતી. શું સમીર અને મામી નાનીની આ શંકા વચ્ચે પણ પોતાની જાતને રોકી શકશે કે આ સંતા કુકડીની રમત કોઈ મોટા ધડાકાની શરૂઆત છે? ઘરના એ ગુંગળામણ ભર્યા માહોલ અને નાનીની એ શંકાભરી નજરોથી દૂર આજે મામીના ચહેરા પર એક અલગ જ ચમક હતી. સવારમાં તેમણે નાનીને કહ્યું કે તેમને શહેર જઈને ઘરનો કેટલોક જરૂરી સામાન અને પોતાની દવાઓ લાવવી છે. નાનીએ કોઈ પણ શંકા વગર સમીરને તેમની સાથે મોકલી દીધો. બસની પાછલી સીટ પર બેઠેલો સમીર અને મામી વચ્ચેની ખામોશી ઘણું બધું કહી રહી હતી. બારીમાંથી આવતી ઠંડી હવા મામીની લટો સાથે રમી રહી હતી. સમીરે ધીમેથી પોતાનો હાથ મામીના હાથ પર રાખ્યો તો તેમણે તેને ફગાવ્યો નહીં, પણ પોતાની આંગળીઓ
સમીરના હાથમાં પરોવી દીધી. મામીએ બારીની બહાર જોતા જોતા ફૂસફૂસાવ્યું કે સમીર, અહીં કોઈ જોવાવાળું નથી, પણ છતાંય મને ડર લાગે છે. શહેર પહોંચતા જ મામીએ સમીરને એક ભીડભાડવાળી ગલીના વળાંક પર રોકી દીધો અને કહ્યું, સમીર, તું અહીંયા કેફે પાસે રોકાય. મારે કંઈક પર્સનલ સામાન લેવો છે અને કંઈક લેડીઝ પાર્લરનું કામ છે. તો સાથે આવીશ તો લોકો વાતો કરશે. સમીર સમજી ગયો હતો કે મામીને પોતાની પ્રાઇવસી જોઈએ છે. તે બોલ્યો, ઠીક છે મામી, હું અહીં જ રાહ જોઉં છું. આશરે 1 કલાક પછી જ્યારે મામી પાછા આવ્યા ત્યારે તેમનો હુલિયો પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તેમણે એક નવી સાડી લીધી હતી અને તેમની આંખોમાં એક કાજલ અને હોઠોની એ લાલી સમીરને પાગલ કરી રહી હતી. તેમણે એક નાનું પેકેટ સમીરના હાથમાં પકડાવ્યું. સમીરે હેરાન થઈને પૂછ્યું, આ શું છે મામી? મામીએ એક શરારતી સ્મિત સાથે કહ્યું, ખોલીને જોતો નહીં, ઘરે જઈને જણાવીશ. આ આજની રાત માટે છે. સમીરનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. શહેરની એ ભીડમાં પણ તે બંને વચ્ચે એક એવી વીજળી દોડી રહી હતી જેને ફક્ત તેઓ અનુભવી શકતા હતા. સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે નાની સૂતા હતા. મામીએ પેકેટ ચૂપચાપ પોતાની અલમારીમાં છુપાવી દીધું. નાનીને હજી પણ લાગતું હતું કે સમીર અને વહુ ફક્ત ખરીદી કરીને આવ્યા છે, પણ તેમને શું ખબર હતી કે એ પેકેટની સાથે સાથે સમીર અને મામી વચ્ચેનો સંબંધ હવે એક નવા અને બેબાક વળાંક પર પહોંચી ચૂક્યો છે. આખરે એ પેકેટમાં એવું શું હતું જે મામીએ શહેરથી ખરીદ્યું? અંશુ આજે રાત્રે નાનીની ઊંઘ પહેલાં કરતાં પણ વધુ ગાઢ થવાની હતી. રાત્રે 11 વાગ્યા હતા. નાની ગાઢ નિંદ્રામાં હતા અને ઘરની ખામોશીમાં ઘડિયાળનો ટીક ટીક અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. સમીર પોતાના રૂમમાં સૂતો એ પેકેટ વિશે વિચારી રહ્યો હતો. ત્યારે જ તેમના રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. મામી અંદર આવ્યા, પણ આ વખતે તેમનો અંદાજ બદલાયેલો હતો. તેમણે એ જ પેકેટ સમીર તરફ ઉછાળ્યું અને એક શરારતી સ્મિત આપ્યું. સમીરે ધ્રુજતા હાથે તેને ખોલ્યું તો તેની આંખો ફાટી ગઈ. અંદર એક કાળા રંગની અત્યંત ઝીણી અને રેશમી નાઈટી હતી, જે મામીએ શહેરના એ શોર બકોળવાળા બજારમાંથી ચૂપચાપ ખરીદી હતી. સમીરે હચકાતા પૂછ્યું, આ શું છે મામી? મામીએ પોતાનો અવાજ અત્યંત ધીમો રાખતા કહ્યું, આ એ જ તો સરપ્રાઈઝ છે સમીર. ઘરમાં તો હું હંમેશા સાડીઓના બોજ નીચે દબાયેલી રહું છું, પણ આજે હું ફક્ત તારા માટે મારી પસંદગીનું કંઈક પહેરવા માંગુ છું. મામીએ લાઇટ બંધ કરી દીધી અને થોડી વાર પછી જ્યારે મધ્યમ ચાંદની બારીમાંથી અંદર આવી ત્યારે સમીરને ઈચ્છા થઈ કે તે સમય ત્યાં જ રોકી દે. કાળા રેશમમાં લપેટાયેલા મામી કોઈ અપ્સરાથી ઓછા નહોતા લાગતા. તેમનો સફેદ રંગ એક કાળા પોશાકમાં વધુ ચમકી રહ્યો હતો. મામીએ સમીરની પાસે બેસીને તેના કાનમાં ફૂસફૂસાવ્યું, આજે મમ્મીજીને મેં પેલું ખાસ દૂધ પીવડાવ્યું છે. તેઓ સવાર પહેલાં નહીં જાગે. સમીરે ધીમેથી મામીનો હાથ પકડ્યો. શહેરની એ ભીડમાં જે અંતર તેમણે જાળવી રાખ્યું હતું તે હવે આ બંધ રૂમમાં પૂરી રીતે ભૂસાઈ ગયું હતું. નાનીને હજી પણ લાગતું હતું કે ઘરમાં બધું સામાન્ય છે, પણ તેમને શું ખબર હતી કે તેમની નાક નીચે એક એવો સંબંધ પાંગરી રહ્યો હતો જેને વફાદારીની બધી હદો તોડી દીધી. પણ ત્યારે જ અચાનક રસોડામાંથી કંઈક વાસણો પડવાનો અવાજ આવ્યો. સમીર અને મામીના હોશ ઉડી ગયા. શું નાની જાગી ગયા હતા કે પછી કોઈ બીજું હતું જે આ અંધારી રાતમાં
તેમના પર નજર રાખી રહ્યું હતું. રસોડામાં થયેલો એ અવાજ સાંભળીને તે બંનેના જીવ અધર થઈ ગયા હતા. પણ જ્યારે સમીરે બારીમાંથી જોયું કે એક બિલાડી દૂધના ખાલી ડબ્બા સાથે અથડાઈ હતી. નાની હજી પણ નસકોડા બોલાવી રહ્યા હતા. તે બંનેએ રાહતનો શ્વાસ લીધો, પણ મામીએ નક્કી કરી લીધું હતું કે ઘર પર હવે વધુ જોખમ ન લઈ શકાય. બીજી સવાર મામીએ પોતાના કપાર પર હાથ રાખ્યો અને સોફા પર ઢળી પડ્યા કે હાય રબ્બા, મારું માથું ચકરાઈ રહ્યું છે. લાગે છે શહેરનો તડકો ચડી ગયો છે. નાની ગભરાઈ ગયા અને બોલ્યા, વહુ, ડૉક્ટરને બતાવી આવ. મામીએ તરત જ તક ઝડપી લીધી અને નાનીને કહેવા લાગ્યા, ડૉક્ટર પાસે તો જઈશ મમ્મીજી, પણ સમીરને સાથે મોકલી દો ને, એકલા મારાથી ચલાશે નહીં. નાનીએ તરત જ હા પાડી દીધી. પણ ડૉક્ટરના ક્લિનિક પહોંચવાને બદલે મામીએ રિક્ષાવાળાને સીધો શહેરના સૌથી મોટા મલ્ટીપ્લેક્સ તરફ વાળી દીધો. સમીરે ગભરાતા પૂછ્યું, મામી, આપણે અહીં? નાનીને ખબર પડી તો? મામીએ પોતાની આંખો પર કાળા ચશ્મા ચડાવતા કહ્યું, ચૂપ કર સમીર, નાનીને શું ખબર પડશે? ડૉક્ટરને ત્યાં ભીડ બહુ હોય છે ને, આપણે કહી દઈશું કે નંબર મોડો આવ્યો. તેમણે સૌથી પાછળની ખૂણાની 2 ટિકિટો ખરીદી. ફિલ્મ શરૂ થઈ અને આખો હોલ અંધારામાં ડૂબી ગયો. ફિલ્મ કઈ ચાલી રહી હતી તેનું તેમને ભાન નહોતું. એ ઠંડા એસીવાળા હોલમાં મામી સમીરની વધુ નજીક આવી ગયા. તેમણે પોતાનું માથું સમીરના ખંભા પર રાખી દીધું અને કાનમાં ફૂસફૂસાવ્યા, સમીર, ઘરમાં તો હર ક્ષણ નાનીની આંખોનો પહેરો હોય છે, પણ અહીં આપણે ફક્ત 2 અજાણ્યા છીએ. સમીરે ધીમેથી પોતાનો હાથ તેમની નજીક રાખ્યો. અંધારાનો ફાયદો ઉઠાવી મામીએ પોતાનો ચહેરો સમીરના ચહેરાની નજીક લાવ્યો. થિયેટરની મોટી સ્ક્રીનનો પ્રકાશ જ્યારે તેમના ચહેરા પર પડી રહ્યો હતો ત્યારે તે વધુ હસીન લાગી રહ્યા હતા. તેમણે દુનિયા અને નાનીના ડરને એ હોલના દરવાજાની બહાર જ છોડી દીધો હતો. 3 કલાક ક્યારે વીતી ગયા ખબર જ ન પડી. પણ જેવી ફિલ્મ પૂરી થઈ અને હોલની લાઇટો થઈ, સમીરની નજર સામેની હરોળમાં બેઠેલા એક વ્યક્તિ પર પડી. એ વ્યક્તિ ધીમેથી વળ્યો અને સમીરને લાગ્યું જાણે તેનું હૃદય ધબકવાનું ભૂલી ગયું હોય. પણ જ્યારે સમીરે બારીકાઈથી જોયું તો જાણ્યું કે એ વ્યક્તિ તો કોઈ બીજું હતું. સમીરે રાહતનો શ્વાસ લીધો. મામીએ પોતાની સાડી ઠીક કરી અને હસતા બોલ્યા, જોયું સમીર, ડરની આગળ જીત છે. હવે જલ્દીથી કેટલીક દવાઓ ખરીદી લઈએ, નહીં તો મમ્મીજીને શંકા જશે. તેમણે બજારમાંથી કેટલીક સામાન્ય માથાના દુખાવા અને તાવની દવાઓ લીધી. મામીએ ખાલી કાગળ પર જાતે જ ડૉક્ટરની જેમ કંઈક લખી નાખ્યું. તેઓ ઘરે પહોંચ્યા તો નાની દરવાજે જ રાહ જોઈ રહ્યા હતા. નાની ચિંતા કરતા પૂછવા લાગ્યા, બહુ વાર કરી દીધી વહુ, ડૉક્ટરે શું કહ્યું? તું ઠીક તો છે ને? મામીએ મોટી સફાઈથી જૂઠું બોલ્યું કે કંઈ નહીં મમ્મીજી, બસ થોડી નબળાઈ છે અને તડકાને લીધે માથું ચકરાઈ ગયું હતું. ડૉક્ટરે બહુ ભીડ કરી રાખી હતી, ત્યાં જ સમય નીકળી ગયો. અને ત્યારબાદ મામીએ નાનીના હાથમાં દવાઓ પકડાવી દીધી. નાની માની તો ગયા, પણ તેમની નજરોમાં અત્યારે પણ એક અજીબ ઊંડાઈ હતી. રાત્રે જ્યારે નાની સૂઈ ગયા તો મામી સમીરના રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર આજે એક અલગ જ સુકૂન હતું. તેઓ કહેવા લાગ્યા, સમીર, આજે મૂવીમાં જે સુકૂન હતું ને તે આ ઘરમાં ક્યારેય નથી મળતું. કાશ આપણે હંમેશા માટે ક્યાંક દૂર જઈ શકતા. સમીરે તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, મામી,
મામાના આવવામાં હજી સમય છે, ત્યાં સુધી આપણે આ રસ્તા કાઢી લઈશું. ત્યારે જ અચાનક મામીના ફોનની ઘંટી વાગી. રાતનો 1 વાગ્યો હતો. સ્ક્રીન પર મામાનું નામ ચમકી રહ્યું હતું. તે બંનેના તો હોશ ઉડી ગયા કે મામા અત્યારે વિડીયો કોલ કેમ કરી રહ્યા હતા. મામીએ ગભરાઈને ફોન ઉપાડ્યો અને કહ્યું, જી આટલી મોડી રાત્રે ફોન. મામાનો અવાજ બીજી તરફથી આવ્યો. અરે મમ્મી, નો ફોન નહોતો લાગતો તો તને કર્યો. સાંભળ્યું છે તારી તબિયત ખરાબ છે. અને સમીર ક્યાં છે? જરા તેની સાથે વાત તો કરાવો. સમીર અને મામી એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. તે બંને એક જ રૂમમાં હતા અને મામા વિડીયો કોલ પર બધાને જોવાની જીદ કરી રહ્યા હતા. જો જરા પણ ચૂક થઈ હોત તો આજે આ રમત ખત્મ થઈ ગઈ હોત. મામાના એ કોલને સમીરે મોટી ચતુરાઈથી સંભાળ્યો. તે રૂમના બીજા ખૂણામાં અંધારામાં ઊભો રહ્યો અને મામાને લાગ્યું કે સમીર બીજા રૂમમાં સૂઈ રહ્યો છે. એ રાત પછી જાણે સમીર અને મામીના ડરની છેલ્લી દિવાલ પણ પડી ગઈ હતી. દિવસો અઠવાડિયામાં બદલાવા લાગ્યા અને અઠવાડિયાની ખબર જ ન પડી. નાનીને દર રાત્રે સેહતના દૂધના નામે ઊંઘની ગોળીઓ આપવી હવે મામીનું રોજનું કામ બની ગયું હતું. નાની ને હવે એ ગાઢ ઊંઘની એવી આદત થઈ ગઈ હતી કે તેઓ રાત્રે 9 વાગતા જ બગાસા ખાવા લાગતા. તેમને લાગતું કે તેઓ ઠીક થઈ રહ્યા છે, પણ હકીકતમાં તેઓ તે બંને માટે રસ્તો સાફ કરી રહ્યા હતા. મામી અવારનવાર હસતા કહેતા, સમીર જો માજી કેટલી શાંતિથી સૂઈ રહ્યા છે. અને પછી અમે આખી રાત નીડર થઈને પસાર કરતા. હવે સમીર અને મામીની ગેમ ફક્ત રાતના અંધારા સુધી સીમિત ન હતી. ક્યારેક રસોડામાં જમવાનું બનાવતી વખતે તો ક્યારેક બપોરે જ્યારે નાની તડકો ખાઈ રહ્યા હોય તે બંને એકબીજાની નજીક આવવાની કોઈ તક ન છોડતા. ઘરની દિવાલો જે ક્યારેક તેમને ડરાવતી હતી તે હવે તેમના રહસ્યની સાથી બની ગઈ હતી. સમીરને હવે મામી વગર એક પર પણ ગમતું નહોતું અને મામી પણ સમીરના પ્રેમમાં પોતાની બધી મર્યાદાઓ ભૂલી ચૂક્યા હતા. ગામના લોકો પણ હવે વાતો કરવા લાગ્યા હતા કે સમીર પોતાની મામીનો કેટલો ખ્યાલ રાખે છે. કોઈ તેને સંસ્કાર કહી રહ્યું હતું તો કંઈક બીજું. સમીર અને મામી લોકોની નજરોમાં ધૂળ નાખવામાં સફળ થઈ ચૂક્યા હતા. નાની પણ હવે સમીર પણ આંખ બંધ કરીને ભરોસો કરવા લાગ્યા હતા. પણ કહેવાય છે ને કે જ્યારે માણસ જરૂરિયાત કરતાં વધુ નીડર થઈ જાય છે ત્યારે તે નાની નાની ભૂલો કરવા લાગે છે. એક સાંજ જ્યારે સમીર અને મામી આંગણામાં એકબીજાના અત્યંત નજીક હતા, સમય પસાર થવાની સાથે નાનીની હાલત બગડવા લાગી હતી. તે ઊંઘની ગોળીઓની અસર કહો કે ઘડપણની, નાની હવે વસ્તુઓ ભૂલવા લાગ્યા હતા. ક્યારેક તે સમીરને તેના બાળપણના નામથી બોલાવતા તો ક્યારેક મામીને પોતાની સગી દીકરી સમજી બેસતા. નાની અવારનવાર રૂમમાં એકલા બેઠા બેઠા કોઈ જૂની વાત પર હસવા લાગતા, પણ બીજી જ મળે તેની આંખોમાં ખાલીપો છવાઈ જતો. નાની પૂછતા કે વહુ, આજે સમીર ક્યાં ગયો? તે કોલેજથી હજી સુધી કેમ ન આવ્યો? જ્યારે સમીર તેમની સામે જ ઊભો હોય. સમીર અને મામી માટે નાનીની આ બીમારી એક ઢાલ બની ગઈ હતી. હવે તેમને છુપાવવાની જરૂર પડતી નહોતી. નાનીની સામે પણ જો સમીર મામીનો હાથ પકડી લેતો તો તે બસ તેમને એક ટીશે જોતા રહેતા, જાણે તેમને કંઈ સમજાતું જ ન હોય. હવે ઘરમાં ન કોઈ રોકાવવા વાળું હતું અને ન કોઈની નજરોનો પહેરો.
સમીર અને મામી હવે વધુ બેબાક થઈ ગયા હતા. બપોરના સમયે જ્યારે નાની તડકામાં બેઠા શૂન્યમાં તાકી રહ્યા હોય, સમીર અને મામી અંદર રસોડામાં કે હોલમાં એકબીજામાં ખોવાયેલા રહેતા. મામી એક દિવસ સમીરના ખંભા પર માથું રાખીને કહ્યું, સમીર, ક્યારેક ક્યારેક મને માજીને જોઈને ખરાબ લાગે છે, પણ પછી વિચારું છું કે કદાચ ભગવાને જ આપણને આ તક આપી છે જેથી આપણે સાથે રહી શકીએ. સમીર પણ હવે પૂરી રીતે બેફિકર થઈ ચૂક્યો હતો. તે હવે કલાકો સુધી મામીના રૂમમાં રહેતો. નાની ક્યારેક ક્યારેક રૂમના દરવાજે આવીને ઊભા રહી જતા, પણ તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેઓ બસ જોતા અને પછી ધીમેથી વળીને પાછા ચાલ્યા જતા. પરંતુ એક રાત્રે જ્યારે સમીર અને મામી પૂરી રીતે પોતાની દુનિયામાં ખોવાયેલા હતા, નાની અચાનક તેમના પલંગ પાસે આવીને ઊભા રહી ગયા. તેમની યાદશક્તિનો એક ભાગ જાણે અચાનક પાછો આવી ગયો હતો. તેમની આંખોમાં તે જૂની ચમક હતી અને હોઠો પર એક ધ્રુજારી. તેમણે સમીર તરફ ઇશારો કર્યો અને બહુ ધીમા પણ સાફ અવાજમાં બોલ્યા, સમીર, તે તારી મામીની માંગમાં આ સિંદૂર કેમ ભર્યું છે? શું તારો મામો ઘરે આવી ગયો છે? સમીર અને મામીના તો હોશ ઉડી ગયા. શું નાનીની યાદશક્તિ પૂરી રીતે નહોતી ગઈ? શું નાનીની યાદશક્તિ ખરેખર પાછી આવી રહી છે? કે આ તેમની માનસિક હાલતનો એક નવો અને ખતરનાક વળાંક છે? શું સમીર અને મામી હવે નાનીને હજી પણ વધુ દવાઓ આપશે જેથી તે બધું ભૂલી જાય? આ લાંબી અને સસ્પેન્સ ભરેલી વાર્તાનો આગામી ભાગ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ. થેન્ક યુ.